રાજકોટના ગોંડલના મોવિયા ગામે 14 ઓગસ્ટે વાડીમાંથી થયેલી ચાંદી અને રોકડની ચોરીનો ભેદ ગ્રામ્ય એલસીબી અને ગોંડલ તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। ટેકનિકલ ડેટા અને બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ચોરીનો 100% મુદ્દામાલ રિકવર કર્યો હતો। જ્યાં પોલીસે 4 કિલો 915 ગ્રામ ચાંદી, જેની કિંમત અંદાજે 7,37,000 રૂપિયા થઈ હતી, તેમજ 80,000 રૂપિયાની રોકડ જપ્ત કરી આ મામલે ગીર સોમનાથના લખણ વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને નિશાનીની ધરપકડ કરવામાં આવી છે। રૂપસિંહ રસિકભાઈ રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। ગણતરીના દિવસોમાં ચોરીના ભેદ ઉકેલી કાઢી સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવતા પોલીસની કામગીરીને સફળતા પ્રાપ્ત થઈ। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં મોવિયા ગામમાં સુરેશભાઈ પુરુષોત્તમભાઈ હીરપરાની વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા નનેશભાઈ અબલાભાઈ માવી, જો મૂળ અલીરાજપુરના રહેવાસી છે, એની વાડીમાંથી ચાંદીના અને રોકડ રૂપિયાની ચોરી થઈ હતી દિવસ દરમિયાન। એના ઉપર ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં 14 ઓગસ્ટના દિવસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનાના ડિટેક્ટ કરવા માટે રેન્જ ડીઆઈજી શ્રી નિલિપ્તરાય સાહેબની સૂચના મુજબ એલસીબી અને લોકલ પોલીસ સ્ટેશન કામ કરતી હતી। આ દરમિયાન આને ડિજિટલ ટેકનિકલ ડાટાથી અને બાતમીદારોથી ખબર પડી કે જો આરોપીઓ છે એ ગીર સોમનાથના રહેવાસી છે। લખન વિજયભાઈ રાઠોડ, ચેતન વિજયભાઈ રાઠોડ અને વિજયની વાઇફ નિશા અને એક રૂપસિંહ રસિકભાઈ રાઠોડ, આમાંથી 3 આરોપીઓ અટક કરવામાં આવ્યા છે। રૂપસિંહ રસિક રાઠોડ છે એને અટક કરવાનો હાલ બાકી છે અને એનાથી 4 કિલો 915 ગ્રામ ચાંદી જો પૂરી ચોરી થઈ હતી 100% રિકવર થઈ છે, જેની બજાર કિંમત 7,37,250 રૂપિયા છે। આ સાથે ચોરાયેલા રોકડ 80,000 રૂપિયા પણ એનાથી રિકવર થયા છે। હાલ આરોપીઓ 4 માંથી 3 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। એનાથી પૂછપરછ ચાલુ છે। બીજી ચોરીઓ કોઈ જગ્યા કરી હોય, કોઈ ગુનાહિત ઇતિહાસ હોય, આ સંબંધમાં તપાસ હાલ ચાલુ છે।